નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સિંહ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. માણસાના રિદ્રોલ રોડ પર ગાંધીનગર એલસીબીએ વિજાપુર તરફથી આવતી ગાડીમાંથી 13 લાખનો દારૂ પકડ્યો. સમાચાર વિગતવાર જાય તો ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશન હેઠળના રિદ્રોલ રોડ પર આવેલ કેનાલ પુલ નજીક ગુરુવારે વહેલી સવારે ગાંધીનગર એલસીબી 1ની ટીમે મોટી કાર્યવાહી કરી હતી. બાતમીના આધારે વિજાપુર તરફથી આવતી સફેદ રંગની ટાટા હેરિયર ગાડી નંબર JJ01 KZ 8244 ને રોકીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ગાડીની વચ્ચેની સીટ અને ડિક્કીમાંથી કુલ 633 બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ જથ્થાની કુલ કિંમત ₹2,88,586 થાય છે. આ સાથે ગાડીની કિંમત ₹10 લાખ અને 3 મોબાઈલની કિંમત ₹12,500 મળીને કુલ મુદ્દામાલની કિંમત ₹13,01,086 થાય છે. ઘટના સમયે ગાડીમાં બે વ્યક્તિઓ હાજર હતા. તેમને પકડી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓના નામ રમેશ જગમલ અહારી, રહે ચુંડાવાડા, થાના બિછીવાડા, જિલ્લા ડુંગરપુર, રાજસ્થાન અને સતીશકુમાર પ્રભુલાલ તબિયાડ, રહે ગેડ, થાના બિછીવાડા, જિલ્લા ડુંગરપુર, રાજસ્થાન છે. તેમણે પૂછપરછમાં જણાવ્યું હતું કે રાજસ્થાનના મહેન્દ્ર બેચા, વેલા ડામોર અને કાલીદાસ જોશિયારા દ્વારા ગુજરાતમાં દારૂ પહોંચાડવાનું કાવતરું રચાયું હતું. આ બંને વ્યક્તિઓ હાલ ફરાર છે. પોલીસ જપ્ત મુદ્દામાલ સેમ્પલ FSL તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ કેસ ગુજરાત નિષેધ અધિનિયમ કલમ 65A, 65E, 81, 83 અને 98(2) હેઠળ નોંધાયું છે. તપાસ PSI વિષ્ણુભાઈ લાલજીભાઈ પટેલને સોંપવામાં આવી છે. સમગ્ર સફળ કામગીરીનું શ્રેય LCB 1 ગાંધીનગરના અવિરાજસિંહ, મહેન્દ્રસિંહ, મહાવીરસિંહ, લાલસિંહ, જયદીપસિંહ, વિક્રમસિંહ અને રાજેન્દ્રસિંહ, પ્રવીણસિંહ સહિતના LCB અને પોલીસ કર્મીઓને જાય છે.